હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મગર, કેમ છો બધા? અને હવે આપણે થઈ રહ્યા હતા રેડી, કારણ કે વિધુબેનને તો પહેલાં કરવા પડે ને, એનું ટાબક ટીબક તો ખૂટે જ નહીં નકર. એટલે વિધુબેનને કરી દીધા રેડી ને હવે જો એ બ્લોગ શૂટ કરે છે. પછી આપણે થઈ ગયા રેડી અને જો વિધુબેનને રીલ શૂટ કરવી હતી તો થઈ ગઈ, અને પછી ફાઇનલી જો આપણે પણ થઈ ગયા હતા રેડી અને આપણે કરી દીધો આપણો બ્લોગ ચાલુ. પછી જો કંઈક આવું લાગતું હતું મારું અને વિધુનો લુક. તો પછી ત્યાર પછી તો આપણે નીકળી ગયા હતા જ્યાં જવાનું હતું તે જગ્યા ઉપર. એક સેવાકીય કાર્ય જે લોકો કરી રહ્યા છે ને ત્યાં આપણે જઈ રહ્યા હતા, કારણ કે ત્યાંથી આપણે ઇન્વિટેશન હતું અને અહીંયા હતું ટ્રાફિક. પછી જો આ હતા લગ્ન. અહીંયા વરરાજાને તો થાક લાગવાનો છે પૂરેપૂરો ગરમીનો. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હતા જ્યાં જવાનું હતું ત્યાં, કે જ્યાં ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટવાળા જે 54 દીકરીઓના શાહી સમીર લગ્નનું આયોજન હતું એમાં આપણને આમંત્રણ હતું. અને આ કાર્ય કરી રહ્યા છે એક સ્ત્રી પાત્ર જે વિલાસબેન સખ્યા કરીને નામ છે તેનું. તો જો અને ત્યાર પછી આ થઈ ગયું તો અહીંયા આયોજન ચાલુ. અહીંયા એક નાની નાની દીકરીઓએ બહુ મસ્ત એક ગીત રજૂ કર્યું. અને અહીંયા જો મેં જે કીધું ને એ કે વિધુબેનની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તાવ ફૂલ ભરાઈ ગયો હતો અને મૂડ થઈ ગયો હતો ઓફ. વિધુબેન તો સૂઈ ગયા હતા કારણ કે એને બહુ જ તબિયત ખરાબ હતી. ત્યાર પછી આપણું ફેવરેટ પાત્ર અને મારા વહાલા જેવા કહી શકાય ને એવા મહેશભાઈ સવાણીનું જે પ્રવચન સાંભળવું હતું ને એ સાંભળવા મને આજે મળી ગયું અને ખૂબ મજા આવી, કારણ કે એની જે અંદરની લાગણી જે ભાવના હોય ને એ રજૂ કરતા હતા. અને મને તો જો કે ત્યાં પણ એટલું જ માન આપે છે પીપી સવાણીમાં. તો આપણે અહીંયા એનું એક પ્રવચન છે ને એ તમે સાંભળજો, કેટલી અંદરની લાગણીથી વાત કરતા હોય છે ને એ તમે સાંભળો ને તો તમને આમ અંદરથી એવું થઈ જશે કે ના, એની લાગણી કંઈક અલગ જ છે દીકરી પ્રત્યેની. તો સાંભળો એના મોઢેથી એના બોલાયેલા દીકરી માટેના શબ્દો કેવા મસ્ત છે. તમે ફરવા જતા હો, આબુ અંબાજી ફરવા જતા હો 4-5 દિવસ, તો તમે તમારી બેગ તૈયાર કરો. મનાલી જતા હો 10 દિવસ, તો તમે તમારી બેગ તૈયાર કરો. ફોરેન ફરવા જતા હો 15 દિવસ, તો તમે તમારી બેગ તૈયાર કરો. બેગમાં તમે જુઓ, તમે તમારા કપડાં નાખ્યા, રૂમાલ નાખ્યા, સ્પ્રે નાખ્યો, બોડી સ્પ્રે નાખ્યો, બ્રશ નાખ્યું, વાપરવાના પૈસા લીધા, તમે મોજા લીધા, તમારે જે તમારા શૂઝ હોય, તમારા ચંપલ હોય, આવું બધું તમે લ્યો બેગમાં. તમે 10 દિવસ માટે ફરવા જતા હો અને તમે તમારી બેગ 10 દિવસ પૂરતી તૈયારી કરો, ત્યારે એક દીકરી પોતાનું આખું 22 વર્ષ પછીનું આખું જીવન જ્યાં વિતાવવાની છે એની તૈયારી કરીને આવે છે. તમારા બાપ માટે તૈયારી કરીને નથી આવતી. તો કેવું લાગ્યું ને એ કોમેન્ટમાં કહેજો. અને ત્યાર પછી નાની નાની બાળાઓએ બહુ મસ્ત ડાન્સ કર્યો. અહીંયા પણ એક બહુ મસ્ત મજાનું કૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી આવી ગયો હતો સન્માનનો વારો, અને એમાં અમારું પણ નામ આવી ગયું હતું. તો ખાસ કરીને વિધુબેનનું નામ જ આવે છે સન્માનમાં, અને વિધુબેનનું સન્માન હોય છે. આ તો જ્યાં હું ગઈ હતી, આપણે આગળ નથી વધવું, આપણે તો મારી વિધુને આગળ વધારવા માટે મહેનત કરી રહી છું હું. ત્યાર પછી સન્માન પણ પતી ગયું ને પછી ફાઇનલી જો આ બધું પબ્લિક હતું, આપણે આવી ગયા હતા મંડપ સાઈડ જોવા માટે. અને ત્યાર પછી હતું જમવાનું, તો આપણે જમવા પણ જતા રહ્યા હતા. વિધુબેનનો તો જમવાનું તો આ બધું પરાણે બ્લોગ શૂટ કર્યો ને એમાં આવ્યા છે વિધુબેન. બાકી એનો મૂડ સરાય સારો હતો નહીં, કારણ કે સાવ મૂડ ઓફ થઈ ગયો, મજા જ નહોતી એને. પછી જો ખાલી બ્લોગમાં બતાવવા માટે એને એટલો લાડુ ખાધો, બાકી કાંઈ કરતાં કંઈ જમી જ નહોતી. જમવાનું પણ બહુ સરસ હતું. પછી ફાઇનલી જમી લીધું ને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને અહીંયા જો વિધુબેનને પરાણે મોઢા ઉપર સ્માઇલ લાવવી પડે છે, કારણ કે એની તબિયત જરાય સારી નહોતી, કારણ કે એટલી આજે તાવ ને એવું થઈ ગયું હતું ને એનું મૂડ જરાય સારું નહોતું. પછી જો આપણે ફાઇનલી નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. લાઈક અને સબસ્ક્રાઈબ. બાય.